હલો ફ્રેન્ડ્સ, હર્ષુસ કિચનમાં આપ સર્વનું સ્વાગત છે। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સૌરાષ્ટ્રના પ્રખ્યાત લસણિયા ભૂંગળા બટેટા। તો બનાવવાની શરૂઆત કરીએ। એની અંદર મેં બટેટા તળવા માટે તેલ મૂકેલું જ છે। થોડું તેલ ગરમ થાય એટલે આપણે બટેટાને તળી લેશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે। હું અંદર બટેટા ઉમેરું છું। અહીંયા મેં નાની સાઇઝના બટેટા એટલે કે કટકા કરી લીધા છે। તમે આખા ઝીણી બટેટી પણ તમે લઈ શકો। આપણે બટેટાને થોડા ગુલાબી થાય ત્યાં સુધી તળી લેશું। તમે જોઈ શકો છો કે થોડા ગુલાબી કલરના આપણા બટેટા થઈ ગયા છે। આપણે એને કાઢી લઈએ અને આ જ તેલની અંદર આપણે ભૂંગળા પણ તળી લેશું। આપણે ભૂંગળા તળી લઈએ। આ ભૂંગળા આપણને બજારમાં મળે જ છે। આમાં નાની સાઇઝના પણ ભૂંગળા મળે છે અને આ મોટી સાઇઝના પણ મળે છે। આપણા બટેટા પણ તળીને રેડી છે અને ભૂંગળા પણ તળીને રેડી છે। હવે આપણે એની ગ્રેવી માટેનો મસાલો બનાવીએ। અહીંયા મેં 2 મોટી ચમચી લસણીઓ જે લીધો હતો એને 10 મિનિટ માટે પાણીમાં પલાળી દીધો હતો। એ હું અત્યારે 4 થી 5 ચમચી લઉં છું। એક બાઉલની અંદર આપણે પહેલાં બધો જ મસાલો મિક્સ કરીશું। એની અંદર હું 2 ચમચી સોસ નાખું છું, કેચઅપ। 2 ચમચી મેં ખજૂર આમલીની ચટણી છે એ રેડું છું। 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી જેટલું તીખું મરચું, 1 ચમચી કાશ્મીરી મરચું, સ્વાદ અનુસાર મીઠું। હવે પેસ્ટને પહેલાં મિક્સ કરી લઈએ। તમે જોઈ શકો છો કે આપણી આ પેસ્ટ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે આપણે વઘાર માટેનું તેલ મૂકીશું। અહીંયા હું 4 થી 5 ચમચી જેટલું તેલ લઉં છું। તેલ ગરમ થઈ ગયું છે। ચપટી હિંગ, 1 ચમચી એટલે કે અડધી 5 ચમચી જેટલી હળદર અને હવે આપણે આ જે બનાવેલી જે પેસ્ટ છે એને ઉમેરીશું અને એને સારી રીતે આપણે મિક્સ કરી લેશું। 2 મિનિટ એને સાતળ્યું તો તમે જોઈ શકો છો કે બધો સરસ મસાલો આપણો શેકાઈ ગયો છે। હવે એની અંદર આપણે જે બટેટા છે એ ઉમેરી દઈએ અને એને મિક્સ કરી દઈએ અને આને 1 થી 2 મિનિટ માટે આપણે ફરી હલાવી લેશું। બધો મસાલો એની અંદર મિક્સ થવા દેશું। તમે જોઈ શકો છો કે તેલ પણ છૂટું પડી ગયું છે અને બટેટાની સાથે એકદમ મસાલો આપણો અંદર મિક્સ થઈ ગયો છે। હવે સર્વિંગ બાઉલમાં આપણે એને લઈ લઈએ। આપણે એનું ગાર્નિશિંગ કરી દઈએ। થોડા ધાણા, તમને હું બતાવું પણ ખરી, એકદમ સરસ સ્પાઇસી અને આપણા બટેટા રેડી છે। તો ખાવા માટે થઈ જાવ રેડી।